नमस्कार मित्रों, बलदेवभाई पटेल, विजयनगर हायर सेकंडरी स्कूल नारायणपुरा। पाठ ધોરણ 12 ગુજરાતી પાઠ 16 ભાગ 3 સેલ્વી પંકજમ ની આજે આપણે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોની અંદર પણ આપણે સરસ મજાનો આખું કથા વસ્તુ જોયું છે અને એના ચાર જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ દેખાડે છે પંકજમ, અને એક પછી એક સંસ્થાઓ જોઈને આપણું જે કથા નાયક છે ગદગદ થઈ જાય છે। ત્રણ સંસ્થાઓ, એને પહેલી સંસ્થા જે ફેમિલી પ્લાનિંગની બતાવે છે, બીજું ગ્રામ્ય રૂરલ જે એગ્રીકલ્ચરની સંસ્થા બતાવે છે, ત્રીજી સંસ્થા જ્યારે એ આ ડાન્સ અને મ્યુઝિકની સંસ્થા બતાવે છે, અને છેવટે ચોથી સંસ્થા જોવા માટે આપણો આ નાયિકા જે સેલ્વી પંકજમ આપણા આ નાયકને લઈ જાય છે। અને ત્યાં આપણે પાઠની અગાઉની ચર્ચા મુજબ આગળ પાઠ વધારીએ। ત્યાંથી નીકળી અમે સીધા ડિસ્ટ્રિક્ટ હોમમાં આવ્યા। ત્યાંથી સીધા ત્રીજી ડાન્સ કોલેજ જોઈ અને તેનું જે પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓ જોતા જોતા હવે એ ચોથી સંસ્થામાં પ્રવેશ કરે છે। અને આ ચોથી સંસ્થા એ આશ્રમની મુખ્ય સંસ્થા છે કે જેના ઉપર આખા સંસ્થાનો આધાર રહેલો છે। મિત્રો, ત્યાંથી નીકળી અમે સીધા જે ડિસ્ટ્રિક્ટ હોમ્સમાં આવ્યા। દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, કોણ? પંકજમ બોલી। દરવાજામાં પ્રવેશ કરતા જ પંકજમ બોલી, અમને એટલે મને અને બધાને, અમને સહુને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે। આ ચોથી સંસ્થા છે, આ ચોથી સંસ્થાનું અમને બહુ જ ગૌરવ છે। અમે એને કલગી રૂપ સંસ્થા માનીએ છીએ। કલગી રૂપ એટલે કે સર્વશ્રેષ્ઠ। કોઈ પણ કલગી સમાન નથી હોતું કે કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ હોય એને આપણે કલગી રૂપ આપીએ છીએ કે કલગી સમાન આ સંસ્થાને અમે માનીએ છીએ। આ બાળકોમાંનું એક જૂથ, અમે એને કલગી રૂપ સંસ્થા માનીએ છીએ, આવું પંકજમ કહે છે। ત્યાં જ આ બાળકોમાંનું એક જૂથ, જુદા જુદા બાળકો રમતા હોય છે, એમાંનું એક જૂથ આ પંકજમને જોઈ જાય છે અને દોડતું પંકજમ ઉપર ધસી આવે છે। એક જૂથ પંકજમ બાજુ ધસી આવે છે। ધસી આવે એટલે દોડતું આવવું। એમને પંકજમને જોઈને દોડતું આવે છે અને એને લગભગ મારાથી દૂર ધસડીને લઈ જાય છે। નાના નાના બાળકો છે, હાથ પકડીને પંકજમને ધસડીને લઈ જાય છે, કારણ કે પંકજમને મરે, એને નાના બાળકોને પંકજમને મરે 2 કે 3 દિવસ જેટલો સમય થઈ ગયો છે, એટલે બાળકો પંકજમ વગર રહી શકતા નથી, જેને પરિણામે પંકજમને 1-2 દિવસ પછી જોયું છે ત્યારે બાળકો ધસી આવે છે અને પંકજમને હાથ પકડીને ધસડીને લઈ જાય છે। પેલા બાઈ જે નાના બાળકો જોડે હતા એ બાઈ પણ બાળકોની સાથે ઉતાવળા આ પંકજમ જોડે આવે છે અને પંકજમ તો બાળકો પંકજમને તો લઈ જાય છે, પણ પેલી બાઈ છે એ બાઈ હવે પંકજમની જવાબદારી આ બાઈ ઉપાડે છે અને બાઈ કહે છે કે શું કહે છે કે પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કર્યો અને બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મરે। આજે બાળકો એને મળ્યા નથી, 1-2 દિવસથી બાળકો એને મળ્યા નથી, એટલે આ તક મળતા બાળકોને મરવાની, એટલે કે પંકજમને મરવાની તક મળતા એની સાથે થોડું ખેલી લેશે બાળકો, અને પંકજમ બંને સાથે મળીને બાળકો રમશે અને પંકજમ પર રમશે। ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ। મિત્રો, આ ફકરો જે થાય છે એ ફકરો પણ ખૂબ જ અગત્યનો છે। સંસ્થાનું વર્ણન કરાવે છે કે સંસ્થાની અંદર જે ડિસ્ટ્રિક્ટ હોમ કેવી સંસ્થા છે એનું અહીંયા વર્ણન છે। એક અત્યંત સુંદર
એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તે સ્વર્ગ જ ગણાય. અનાથ બાળકો જે તરછોડાયેલા હોય એવા બાળકો માટે તો આ એક સ્થળ, સ્વર્ગ સમાન સ્થળ હતું. આ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટે તો જાણે સ્વર્ગ જ ગણી લો ને. તદ્દન નાના બાળકોના રૂમમાં, એકદમ તદ્દન નાના, જન્મેલાથી માંડીને 4-6 મહિના સુધીના બાળકોના રૂમની અંદર, અને પછી જે તદ્દન નાના બીજા બાળકો જે હોય છે કે 2 કે 3 કે 4 વર્ષ સુધીના જે બાળકો માંડ ચાલતા બોલતા ગોઠણીએ પડતા શીખતા હોય એવા બાળકો જોડે આ બે લઈ જાય છે અને કહે છે કે તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખરેખ રાખતા હતા. તદ્દન નાના બાળકો જે હતા એને 3-4 શિક્ષિકાઓ અને આયાઓ એની દેખભાળ કરતા હતા, સંભાળ રાખતા હતા. બધાને નર્સિંગ ને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી. જે નાના બાળકો જે છે જેમ જેમ મોટા થાય તેમ તેમ નર્સરી અને મોન્ટેસરીની તાલીમ પણ ત્યાં જ આપવામાં આવતી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. 5-10 મિનિટ એ જે શિક્ષિકાઓ આયાઓ જે કામ કરતી હતી એ જોઈને લેખક સ્તંભી જાય છે, થોભી જાય છે, જોવે છે કે કેટલો નિસ્વાર્થ ભાવે આ બાળકોની સેવા કેવી સરસ રીતે કરે છે. આ આયાઓ બાળકને કેવી સંભાળ રાખશે, આ શિક્ષિકાઓ બાળકોને કેવું શિક્ષણ, કેવું તાલીમ આપે છે, કેવી એમની સંભાળ રાખે છે, એ જોઈને આપણો નાયક ભાવ વિભોર બની જાય છે અને ત્યાં ઊભો રહે છે. 10 મિનિટ સુધી થંભી જાય છે. હું ત્યાં થોભ્યો. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. 2 પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. 2 પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ. પ્રશ્ન પૂછાય છે, લેખકને 2 પરસ્પર લાગણીઓનું ઘર્ષણ કેવું અનુભવાય છે? કઈ 2 લાગણીઓ અનુભવાય છે લેખકની? એ પરીક્ષામાં પૂછાય છે કે લેખકને સેલ્વી પંકજમ પાઠના આધારે લેખકને કઈ 2 લાગણીઓ નો અનુભવ થાય છે? પહેલો તો આપણે જોયો અનુભવ કે બાળકોની કેવી સંભાળ રાખે છે, કોઈ પણ પ્રકારના ભાવ વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. આ અમ્મા અને અપ્પાની આ સંસ્થા છે, એ સંસ્થાની અંદર રહેલા વ્યક્તિઓ બાળકોની કેવી સંભાળ રાખે છે. એક એવો ભાવ પેદા થાય છે, આત્મીયતાનો ભાવ પેદા થાય છે. ને પછી વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો લેખકને તો ખુશ કરી રહ્યા હતા, પરંતુ બીજી બાજુ એ એમના નિકટના સંબંધીઓથી એમના એકદમ નજીકના વ્યક્તિઓથી તજાયેલા, તરછોડાયેલા આ બાળકો સંબંધીઓથી તજાયેલા હતા. એ જાણી અત્યંત દુઃખની વેદના ને દુઃખ અનુભવ રહ્યો હતો. આ જે બાળકો અહીં આવતા હશે એ કેવી પરિસ્થિતિમાંથી આવ્યા હશે, શાના એમનો જીવ ચાલ્યો હશે. આવા નાના ફૂલ જેવા કોમળ બાળકોને તરછોડ્યા અને શાનાથી એનો જીવ ચાલ્યો હશે. આ બાદ અહીંયા વ્યક્તિ આપણો નાયક દુઃખ અનુભવે છે. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો. એક જાડો અને નાનો બાળક ઘૂંટણિયા ભરતો પાપા પગલે ઘૂંટણિયાથી દોડતો એ આપણા નાયક જોડે આવે છે. મેં એને ઉચકી લીધો. એને જે નીચે હતો તરત જ આપણા નાયક છે એને ઉચકી લે છે. ઉચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. જેવો ઉચક્યો એવો તરત જ બાળક બહુ હસે છે. ખિલખિલાટ આનંદ થઈ જાય છે. અમે એને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે તે ઊંચે સાદે
રડવા માંડ્યો, કારણ કે લેખક એને ઉતારે જે ગોદમાં તેડ્યો હતો તરત જ એને નીચે મૂક્યો છે અને આગળ જવા જાય છે ત્યારે પેલો બાળક, જાડો બાળક રડી પડે છે. મોટા સાદે રડવા માંડ્યું. મારું અંતર દ્રવી ઉઠ્યું, કારણ કે લેખકને પણ દુઃખ થાય છે. લેખકને જવું નથી, એ બાળકો જોડે રમવું છે, પરંતુ એ બીજી અન્ય સંસ્થાઓની મુલાકાત લેવા માટે જાય છે. ત્યારે આ જાડો બાળક જે એને નીચે ઉતારે છે ત્યારે એને દુઃખ થાય છે. એને જાડો બાળક રડવા માંડે છે ત્યારે આપણા નાયકનું હૃદય પણ દ્રવી ઉઠે છે. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત, અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાય એને માટે મઢાઈ ગયા. વિચારી લો, મોટા હાઈ ફાઈ વ્યક્તિઓના ઘરમાં જે સગવડ ન હોય એ સગવડ આશ્રમની અંદર હતી. બાળકોના શારીરિક વિકાસ માટે, બાળકોના માનસિક વિકાસ માટે, બાળકોની પ્રગતિ માટે બધી જ સામગ્રી, બધા જ પ્રકારની સામગ્રી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે વસી ગઈ, મઢાઈ ગઈ. બહાર મેદાનમાં આવ્યા. લેખિક હવે આશ્રમમાંથી બહાર મેદાનમાં આવે છે. બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. મેદાનમાં બાળકો રમી રહ્યા હતા, કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યું લેખકને. એકાએક બાળકો રમી રહ્યા છે, એનું ચિત્ત તો આ બાળકોમાં જ છે અને ઓચિંતાનો એને પ્રશ્ન ઉજે છે. પ્રશ્ન એના હૃદયમાં ઉદ્ભવે છે અને એ પ્રશ્ન પેલી બેન, જેની યુવતી આવી છે, એ બાઈ આવી છે, એ બાઈને આ પ્રશ્ન પૂછી નાખે છે. એને એકાએક પ્રશ્ન ઉઠ્યો. મેં પૂછી નાખ્યો, માફ કરશો આ પ્રશ્ન પૂછવા માટે. હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું, એ ખરેખર મારે પૂછવો ના જોઈએ, પણ હાથ જોડું છું, માફ કરજો, મને રહેવાતું નથી, એટલે હું આ તમને પ્રશ્ન પૂછી રહ્યો છું. કહે છે કે માફ કરશો આ પ્રશ્ન પૂછવા માટે. ઉત્કૃષ્ટતા નથી, મારી ઉત્કૃષ્ટતા નથી રોકી શકતો. મારી જે લાગણી છે એ લાગણીને હું વશમાં નથી રાખી શકતો, એટલા માટે હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત છો ખરા? આ બધા બાળકો જે છે, આટલા બધા બાળકો છે, આ બધા બાળકોના માતા પિતાથી તમે જ્ઞાત છો ખરા? જ્ઞાત હો છો? તમને ખબર છે આ કોનું બાળક છે, કઈ જાતનું છે, કયા વંશનું છે, કોનું છે, એનું તમને થોડી ઘણી ખબર છે ખરી? આ બાળકોને કોણ લાવે છે અને આ બાળકોને આ રીતે કોણ લાવે છે? બધા જ કહે છે ને. હવે જો આ પકડો પણ ખૂબ જ અગત્યનો છે, આમાં વિરોધી શબ્દો આવશે. બધા જ ગરીબ, ગરીબ તવંગર. ગરીબનો વિરોધી શું થાય? તવંગર. પુનિત, પુનિતનું વિરોધી શું થાય? પાપી. દુર્જન, દુર્જનનું વિરોધી શું થાય? સજ્જન. છે ને? બધા જ ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સર્જન, જ્યાં સજ્જન, જેના દિલમાં રામ વસ્યો હોય તે બાળકનું ગળું ટૂંપવાને બદલે, રઝળતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. અહીંયા કોણ લાવે છે? નાયકે પ્રશ્ન કર્યો ત્યારે બેન જવાબ આપે છે કે અહીંયા ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેના દિલમાં રામ વસ્યો હોય તે બાળકને મારી નાખવાને બદલે, ગળું દબાવી દઈને મારી નાખવાને બદલે, રઝળતું છોડી દેવાને બદલે અહીં મૂકી જાય છે. લેખકને એનો જવાબ મળી જાય છે. ગટર, ક્યાંથી બાળકો મળે છે એનું પણ આપણા બેન કહે છે કે ગટરમાંથી, ઉકરડામાંથી, કુવામાંથી, જંગલમાંથી, કઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે.
કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે, મોટા ભાગના મા બાપોની જાણ થતી નથી. પ્રશ્ન પૂછાય છે એક માર્કનો કે આશ્રમમાં બાળકો ક્યાંથી મળે છે? આશ્રમની અંદર જે બાળકો આવે છે એ કેવી જગ્યાથી મળે છે? તો બાળકો ક્યાંથી મળે છે? તો કે ગટરમાંથી, કૂવામાંથી, ઉકળેથી, જંગલમાંથી કે કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને શોધી બહાર કાઢી આપે છે. કોઈક વખત અમને એમના મા બાપોની જાણ થાય છે, પણ મોટા ભાગના બાળકોની જાણ થતી નથી. અમે કિલ્લોલ બ્લોક બાજુ આગળ વધતા હતા. હવે છેલ્લો કિલ્લોલ બ્લોક છે, એ કિલ્લોલ બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? ત્યારે કહે છે ને કે આ બાળકોને કેવી રીતે તમે તૈયાર કરો છો તેનો એમની કમનસીબ દશાની માહિતગાર હોય છે. એ ઉંમર લાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. આ જે નાયક છે એ પેલા બેનને પ્રશ્ન પૂછે છે, આ બાળકોને તમે કેવી રીતે તૈયાર કરો છો? બરોબર, કેવી રીતે આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું જ કરીએ છીએ. આ બાળકને એવું લાગવું ના જોઈએ કે આ બાળકો અનાથ છે, એવી લાગણી ન થાય એટલા માટે અમે બધા જ પ્રયત્નો કરીએ છીએ. એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ, બાળકની બુદ્ધિ અને એની શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવા, એને યોગ્ય તાલીમ, બાળકને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળે છે અમને, મોટા ભાગે અમને સફળતા મળે છે. મોટા ભાગે સફળતા મળે છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. અમુક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર દાખલો આપો, આ શબ્દ યાદ રાખજો. આ વાક્યને, તમને એક નક્કર દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો? તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણી બુજીને આ રાખ્યું હતું. તમે જાણો છો આ પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો અમ્માએ જાણી જોઈને આનું નામ પંકજમ રાખ્યું હતું. જાણી બુજીને એક પંકજમ નો અર્થ થાય છે એક કાદવનું ફૂલ, એક કાદવનું કમળ છે. એ આ સંસ્થાનું ફરજન છે. અમને એનું ગૌરવ, ફરજન એટલે જન્મજાત, અમને એનું ગૌરવ છે. અમને આ બાળક ઉપર અમને બહુ માન છે, અમને ગર્વ છે કે અમારી સંસ્થાની અંદર પંકજમ જેવું પણ કોઈ વ્યક્તિત્વ અહીંયા અસ્તિત્વમાં છે. એનું અમને ગર્વ છે, અમે ગર્વ અનુભવ કરીએ છીએ, અમને એનું ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. કેમ? લેખકને ખબર નહોતી કે આ પંકજમ એ અનાથ છે. લેખકને તો એમ હતું કે પંકજમ એ અમ્મા અને અપ્પાની દીકરી છે. પરંતુ જ્યારે આ યુવતી ઘટસ્ફોટ એનું જે રહસ્ય બહાર પાડે છે કે આ પંકજમ પર આ સંસ્થાનું એક ફૂલ છે, ત્યારે લેખકની છાતીમાં ભયંકર કડાકો થાય છે અને કહે છે આ સૌમ્ય ને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. આ બેન પણ કહે છે કે આટલી સુંદર, આટલી સરસ છોકરીને માટે મૂર્તિઓ શોધવો અમારા માટે બહુ મુશ્કેલ છે. આ સૌમ્ય, શાંત, સૌમ્ય એટલે કે એકદમ આનંદિત ને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. કહે છે ને ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ,
ભણવામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, અને એટલું જ નહીં, બીજા ક્ષેત્રમાં પણ એ મોખરે રહી છે. સુલેખન, સુલેખન, સુનર્તન કે સુવક્તૃત્વ, એ આ બધામાં એ સર્વશ્રેષ્ઠ છે. એ આ સંસ્થાનું ફરજન છે. એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોરાવા લાગ્યા. કહે છે, પેલી બેન કહે છે કે આ દરેક ક્ષેત્રમાં પંકજમ સર્વશ્રેષ્ઠ હોય, સર્વશ્રેષ્ઠ છે, અને એટલા માટે એ બધાને ગમે છે. આ સૌમ્ય અને આ શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. સુલેખન, સુનર્તન કે સુવક્તૃત્વ એ આ સંસ્થાનું ફરજન છે. એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોડાવા માંડ્યા. આ રીતે લેખક જે પેલી બેન છે એ બેન આ રીતે આ પંકજમના વખાણ કરે છે. ત્યારે એને પણ એમ લાગે છે કે ખરેખર આ પંકજમનું વ્યક્તિત્વ કેટલું સરસ મજાનું આ રીતે આપ્યું છે. અને એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ પ્રશ્ન પૂછાઈ ગયો. આ નાયકને પેલી બે યુવતી જોડે સહજ રીતે પ્રશ્ન પૂછાઈ ગયો કે શું તમને પંકજમના મા બાપની જાણ છે ખરી? સહજ રીતે પ્રશ્ન પૂછાઈ જાય છે. અને પેલી બેન કહે કે ના, એના મા બાપ સ્નેહીજન કે કઈ ગણો તે આ સંસ્થા, અને એનાથી પણ અધિકતર એના અમ્મા અને એના અપ્પા. કહે છે ને આ પંકજમ નું કુળ કયું છે, ગોત્ર કયું છે, એ કશી જ ખબર નથી. એક કાદવમાં ખીલેલું આ ફૂલ છે. જે તે ગણો એનું સંબંધી ગણો તો જે તે ગણો આ સંસ્થા છે, અને સંસ્થાથી અધિક એના અમ્મા અને અપ્પા છે. એના પાલક માતા પિતા તરીકે અમ્મા અને અપ્પા છે. પંકજમના નામ પાછળ પણ એના અપ્પાનું નામ જોડાયેલું છે, માટે એના પાલક પિતા ગણો જે ગણો તે આ સંસ્થા છે. મિત્રો, આ રીતે આપણે ભાગ 3 ની અંદર પણ સરસ મજાનું વર્ણન આ સહેલવી પંકજમના પાઠના માધ્યમ દ્વારા આપણે જોયું. મિત્રો, પાઠની ઉતાવળ કરવાની બહુ ઈચ્છા થાય છે કે ગણતરી એવી હતી કે 2 કે 3 વિડીયોમાં આપણે પાઠ પૂરો કરીશું, પણ પહેલો વિડીયો જ 50 મિનિટનો થયો, બીજો વિડીયો પણ 30-35 મિનિટનો થયો, અને આ પણ 25 મિનિટનો વિડીયો લગભગ થયો. ખરેખર આપણે આ 3 વિડીયો 30-30 મિનિટના 3 વિડીયોમાં પાઠ પૂર્ણ કરવાનો હતો, પરંતુ આ પાઠની અંદર જેટલા ઊંડા ઉતરીએ છીએ એમ જેમ ખોદીએ છીએ ને એમાંથી કમરે કમર ખીલે છે. એમાંથી વ્યાકરણ નીકળે છે, એમાંથી પ્રશ્નો નીકળે છે, એમાં ભાવપૂર્ણ શૈલી નીકળે છે, એમાં વાદાત્મક ગદ્ય નીકળે છે, એમાંથી ભાવાત્મક ગદ્ય નીકળે છે, એમાંથી વર્ણાત્મક ગદ્ય નીકળે છે, એમાંથી સંયુક્ત અને સંકુલ વાક્યો નીકળે છે, એમાંથી વિરોધી શબ્દો નીકળે છે, એમાંથી શબ્દ સમૂહો નીકળે છે. ખરેખર 12મા ધોરણ માટે આ પાઠ ખરેખર તમારા માટે નસીબવંતો પાઠ છે. અને મને તો ચોક્કસ ખ્યાલ છે કે આ પાઠમાંથી મિનિમમ 15 માર્કનું તમને મળશે. માટે શાંતિથી 1, 2, 3 વખત વિડીયો જોજો, અનુભવ કરજો, 1-2 વખત પાઠ વાંચજો, સમજજો. ચોપડીની અંદર જ્યાં કહેવામાં આવે ત્યાં લીટું દોરી જો, અંડરલાઈન દોરી દેજો. ચોપડામાં જે કહેવામાં આવે તે તમે વ્યવસ્થિત લખી દેજો, જેથી કરીને તમને આ પાઠમાં મુશ્કેલી ન પડે. ખરેખર આ પાઠ ખરેખર મને 12મા ધોરણની અંદર આ પાઠ ભણાવું છું ત્યારે મને એમ થાય છે કે ખરેખર આવો પાઠ એ આપણા માટે એક નસીબ બનતો પાઠ છે. મિત્રો, થેન્ક યુ, આભાર, નમસ્કાર. હવે ચોથા વિડીયોની આપણે શાંતિથી જોઈશું.